जय माताजी मित्रों, जय विहोत में। तो फरीथी अपना नवा ब्लॉक में तमारुं हार्दिक स्वागत करूँ छूँ। तो मित्रों, हवे दशामाना व्रत आई गया है, गौरी पार्वतीना व्रत आई गया और जो तमारा तांबा पित्तळना वासण घसवा होय तमारे एनामां बहु ज मेहनत थती होय तो हवे हूँ तमने जे आइडिया बतावुं छुं ने एनाथी तो मात्र 2 मिनिट में तमारा गमे एवा जूना वासण हशे तांबा पित्तळना जे जिद्दी मेल चढ़ी गयो होय ना जतो होय ने तो मात्र आज 2 ज मिनिट में आपणे एनो मेल हटाई देवानो छे। अहींया जोई लो, मारा हाथमां 2 तांबाना लोटा छे અને આની ઉપર કેટલા ડાઘ થઈ ગયા છે અને કેટલા કાળા દેખાય છે, પણ આને આપણે આવી રીતે ખાલી 2 જ મિનિટમાં ધોરા કરવાના છે અને કઈ વસ્તુ લાગશે, તમે પાવડર લાવો છો, તમે કોઈ પણ લિક્વિડ લાવો છો, એનાથી તમે ઘસો છો અને તમારે મહેનત થતી હોય તો હવે તમારી મહેનત પણ નહીં થાય। માત્ર 2 જ મિનિટમાં તમારું બેડું હશે, થાર હશે તો એકદમ ઉજરો બરફી જેવો થઈ જશે। તો મારી સાથે વિડીયોમાં બન્યા રહો અને તમે કયા ગામથી વિડીયો જોવો છો એ કોમેન્ટમાં લખી જણાવજો। અને આની ઉપર તમે લગાવશો ને તો જાણે દુકાનમાંથી નવો લાયા હશે એવો તમને દેખાવા મળશે। તો મારી સાથે તમે વિડીયોમાં બન્યા રહો અને વિડીયો પૂરેપૂરો જોવો તમે તો જ ખબર પડશે કે આજે આપણે આ લોટાને કેવી રીતે ઘસવાનો છે અને શું લિક્વિડ બનાવવાનું છે તે પણ તમને બતાવી દઉં અને કયા ગામથી વિડીયો જોવો છો એ પણ તમે કોમેન્ટમાં લખી જણાવજો। मात्र आ एक लींबू तमारा वर्षो जूना जो वासण गंदा हशे, जिद्दी दागवाळा हशे तांबा पित्तळना एने चमकावी देशे। आनो पेस्ट आपणे केवी रीते बनाववानो छे एवुं बधुं मात्र 2 ज मिनिटमां तमारुं वासण तमे दुकानमांथी लाव्या छो एवुं नवुं टाटा थई जशे। थोड़ीक वार लागशे तमारी, पण तमारे जे अत्यार सुधी तमे बधुं लाव्या छो पाउडर हाउडर एनी हवे झंझट छोड़ी दो। हूँ बतावुं छुं ए विडियोमां तमे जोवो तो तमारा लोटो वासण बेडुं हशे ने एकदम चमकदार थई जशे। तो आपणे लिक्विड बनाववानुं छे तो मारी साथे तमे विडियोमां बन्या रहो। तो अहींया आपणे जोई लो बधी ज वस्तु घरमां छे, कंई बहार लेवा नहीं जवानो। अहींया थोड़ुं आपणे घरमां वापरीए मीठुं लीधुं छे, 1 चमची बेसन लीधुं छे ने 1 चमची जेटली हळદર लीधी छे। आ बधाने मिक्स करी देवानुं छे ने एनुं लिक्विड बनाववानुं छे અને આપણે જે તાંબા પિત્તળના વાસણ છે એની ઉપર તમારે ઘસવાનું છે। તમે ઘસીને લૂછી નાખશો ને એટલે એકદમ નવું ટાટા જેવું તમને દેખાવા મળશે। તમે વિડીયો સ્ટેપ બાય સ્ટેપ પૂરો જોજો તો તમને ખબર પડશે। હું તમને લાઈવ વિડીયોમાં બતાવું છું કે આજે આપણે તાંબાના લોટા કેવી રીતે ઘસવાના છે, દુકાનમાંથી લાયા હશે ને એવા થઈ જવાના છે। તો મારી સાથે તમે વિડીયોમાં બન્યા રહો। આપણે જે લિક્વિડ બનાવવાનું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં। સૌ પ્રથમ એક વાટકી લઈ લીધી છે, આની અંદર પહેલાં નાખી દઈશું મીઠું। જે આપણે મીઠું લીધું છે એને નાખી દેવાનું છે અને આ આપણે આટલો લઈ લેવાનો છે ચણાનો લોટ અને આપણે આટલીક જ હળદર લેવાની છે એ બરાબર એનો પેસ્ટ બનાવી દેવાનો છે। આમ બધું મિક્સ થઈ જાય, હળદર મીઠું અને ચણાનો લોટ તે આપણે બરાબર આવી રીતે મિક્સ કરી દેવાનું છે। તો મિત્રો આપણે આટલું અત્યારે મારે 2 લોટા ઘસવાના છે એટલે મેં થોડાક માત્રામાં લીધું। જો તમારી કાન વધારે બેડા હોય, વાસણ હોય, તમારે ઘસવું હોય તો આ વધારે માત્રામાં તમે લે અને આને બનાવી શકો છો। તો અહીંયા જોઈ લો આપણે મીઠું, ચણાનો લોટ ને હળદર ભેગી કરી દીધી અને જે આપણે લીંબુ લીધું હતું એને કાપી નાખ્યું છે અને એનામાં આપણે લીંબુનો રસ નાખી દેવાનો છે। આને એકદમ પાતળો પેસ્ટ બનાવી દેવાનો છે। તો જોઈ લો આપણે આવી રીતે અંદર લીંબુ નીચવી દીધું છે। જે આપણે પેસ્ટ બનાવી છે ને એને બરાબર મિક્સ કરી લેવાનો છે અને જે આપણા લોટા છે એની પર હું ઘસીને તમને બતાવીશ અને જેટલા ગંદા લોટા છે ને એ બધા જ એકદમ નવા લાયા છે ને એવા થઈ જશે। તો આનો બરાબર હલાઈને આપણે પેસ્ટ બનાવી દેવાનો છે। જે આપણે લીંબુ, હળદર, મીઠું અને ચણાનો લોટ એ બધો એક રસ થઈ જાય, એક મિશ્રણ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે ને મસ્ત આપણે પેસ્ટ બનાવી દેવાનો છે। તો હવે આપણે દશામાના વ્રત આવશે અને ગૌરી પાર્વતીનું વ્રત આવશે। તમે વાસણ ઘસો છો સ્ટીલના તો આસાનીથી ધોવાઈ જાય, પણ તાંબા પિત્તળના વાસણ હોય ને એમાં તમારે મહેનત થતી હોય, પણ તમે આવી રીતે પેસ્ટ બનાવીને તમારા વાસણ ઘસો ને તો એકદમ નવા થઈ જશે, દુકાનથી લાવ્યા છે ને એવા। તો હવે જો આ મારો લોટો કેટલો ગંદો છે, આ લોટો છે આની અંદર હું તમને ઘસીને પણ બતાવી દઈશ। લઈ જોઈ જે આપણે આ પેસ્ટ બનાવ્યો હતો એ ઘસ્યો છે, આપા જોઈ લો અને અહીંયા તમે જોઈ જો કેટલો મસ્ત અને એકદમ ચોખ્ખો થઈ ગયો છે। તો આખો લોટો હું આવી રીતે તમને ઘસીને બતાવીશ કે તમારે જે આપણે લોટો લીધો છે, જે હળદર, મીઠું લીધું છે અને ચણાનો લોટ છે અને આપણે લીંબુ લીધું છે, આવી રીતે મસ્ત રગડી નાખવાનું છે। જે તમારા લોટા પર ગમે એવા જૂના ડાઘા હશે ને એ પણ જતા રહેશે। તો તમારે વધારે માત્રામાં બનાવવું હોય ને તો વધારે વાસણ હોય તો તમે આવી રીતે બનાવી લો અને આવી રીતે મસ્ત તમારે લોટો સાફ કરી જ આપવાનો છે અને તમે દુકાનમાંથી લાવ્યા છો એવો થઈ જશે। અને જો બીજાનો વાસણ ઘસો તો તમને પૂછશે આજુબાજુવાળો કે તમે કેવી રીતે આ પેસ્ટ બનાવ્યો હતો, તે અમને આજુબાજુવાળો હોય તમને પૂછવા આવશે કે તમે આ તાંબા પિત્તળનો વાહણ કેવી રીતે ઘસ્યો અને હું પેસ્ટ બનાવ્યો છો। એક લોટો તો આપણો ઘસાઈ ગયો છે, પણ આ બીજો લોટો તમે જોઈ લો તો આપણે બીજા લોટાને જે પહેલાવાળો ઘસે એવી રીતે ઘસી લેવાના છે। આની અંદર તમારે થોડીક મહેનત થશે, પણ શું લાગશે કે તમારે હળદર લઈ લેવાની, થોડું લીંબુ લેવાનું, મીઠું લેવાનું અને ચણાનો લોટ લઈ લેવાનો છે અને આવી રીતે તમે પેસ્ટ બનાવી
અને આવી રીતે તમારે એની પર ઘસવાનું છે. એટલે ગમે એવો જિદ્દી મેલ થઈ ગયો છે તાંબા પિત્તળના લોટા પર તો આસાનીથી જતો રહેશે અને તમારા લોટા એકદમ ચોખ્ખા થઈ જશે. તમે પાટિયા પર ગોઠવશો ને તો તમારું ઘર ઝગમગ જેવું થઈ રહેશે અને એકદમ તમારો વાસણ ચોખ્ખા થઈ જશે. તો આપણે આ ઘસાઈ ગયો છે. હવે આને હું તમને ધોઈને પણ બતાવી દઉં કે આપણે જે તાંબા પિત્તળના વાસણ જે આપણે લિક્વિડ બનાવ્યું હતું અને ઘસ્યા છે કેટલા મસ્ત થઈ ગયા છે. તો જોઈ લો આપણે થોડીક જ મહેનત થઈ છે પણ માત્ર 2 મિનિટમાં દુકાનમાંથી લાવ્યા હોય ને એવા તમારા તાંબા પિત્તળના વાસણ થઈ જશે. તો એક લોટો ઘસે આપણે બીજો ગયો હતો એને પણ આપણે મસ્ત ચોખ્ખા પાણીએ ધોઈ નાખવાનું છે. તો જોઈ લો આપણે 2 લોટા આપણે થોડી હળદર લીધી હતી, મીઠું લીધેલું અને થોડું લીંબુ અને બેસન. આ મેં તમને બતાવ્યા હતા આ લોટા કેટલા ગંદા હતા જોઈ લો અને મસ્ત અને એકદમ ચમકદાર થઈ ગયા છે દુકાનમાંથી લાયા એવા. તો તમારા વાસણ ઘસવાનો થાય તો મિત્રો જે આપણે પેસ્ટ બનાવ્યો છે એને તમારે શું કરવાનું છે કે તમારે લગાવવાનો થાય ને તો તમારે તાજો જ પેસ્ટ બનાવવાનો. લગાવ્યા પછી તમે લોટા પર ના ઘસો કે બેડા પર ઘસો, થાર ઉપર ઘસો, એને તમારે લગાવી અને તાત્કાલિકમાં તમારે વાસણ ધોઈ નાખવાનું છે. જો તમે લગાવ્યા પછી થોડીક વાર પડી રહેવા દેશો તો એના પર વધારાના ડાઘા થઈ જશે અને તમારો લોટો એકદમ પતલું દેખાશે. એને લગાવ્યા પછી તમારે તાત્કાલિકમાં ચોખ્ખા પાણીએ ધોઈ નાખવાનું છે અને ધોઈને તમારે ઊંધા વાળી દેવાના છે. તો આવી તમે પેસ્ટ બનાવીને તાજો જ પેસ્ટ બનાવીને તમારા વાસણ ઘસવાના છે. જ્યારે તમારે વાસણ ઘસવા હોય અને તમે મોંઘા પાવડર લો છો ને એનાથી તમે વાસણ ગો એનાથી શું થાય તમે પાવડરથી તો વાસણ ગો પણ અઠવાડિયે તમારો વાસણ ધોરો રહે પછી કાળા પડી જાય છે. પણ તમે આવી રીતે ઘરે લિક્વિડ બનાવીને તમારા વાસણ ઘસો. આનામાં હળદર આપણા રસોડામાં હોય, મીઠું, લીંબુ અને બેસન એ બધું જ તમને ઘરે મળી જાય છે. તો એવી રીતે લિક્વિડથી બનાવી અને આવી રીતે તમે તાંબા પિત્તળના વાસણ ઘસો 1 મહિના સુધી તમારું વાસણ કાળું નહીં પડે અને 2 જ મિનિટમાં ધોરું દૂધ જેવું થઈ જાય. જો દુકાનમાંથી લાવ્યું હોય એવું નવું તો આ લોટા આપણે જે ઘસ્યા છે ને એને હું તમને ચોખ્ખા પાણી પણ ધોઈને બતાવી દઉં. અહીંયા જે આપણે લોટા લીધા છે એને મસ્ત ચોખ્ખા પાણીએ ધોઈ નાખવાના છે કે જે આપણે લિક્વિડ છે ને એ અંદર ના રહી જાય. તો જોઈ લો આપણે એકદમ 2 જ મિનિટ થાય છે માત્ર. ખાલી થોડી હળદર લીધી હતી, લીંબુ, બેસન ને મીઠું એ આપણા બધાના રસોડામાં એ વસ્તુ તો હોય જ છે. તો આવી રીતે તમે એકવાર જરૂરથી તાંબા પિત્તળ તમે આ લિક્વિડ બનાવી અને જરૂરથી તમારા તાંબા પિત્તળના વાસણ ઘસશો. મિત્રો મસ્તના આપણા જે લિક્વિડ બનાવી ત્યાંથી આપણા વાસણ એટલા જોરદાર થઈ ગયા છે. જોઈ લો ચમકદાર જેવા બની ગયા છે અને માત્ર 2 જ મિનિટ થઈ છે અને 2 મિનિટમાં તો એકદમ ચોખ્ખો જે જિદ્દી મેલ હતો એ બધો જ જતો રહેશે. આવું લિક્વિડ એકવાર તમે ઘરે જરૂરથી બનાવજો અને તમારા તાંબા પિત્તળના વાસણ ઘસવા હોય તો હળદર લેજો, મીઠું લેજો, લીંબુ અને બેસન લઈને એનો પેસ્ટ બનાવી દેજો અને તમારા તાંબા પિત્તળના વાસણ હોય ને એને એકવાર તમે જરૂરથી ઘસજો તો આવા 2 મિનિટમાં ચોખ્ખા થઈ જશે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. આગલો વિડીયો હું કયા સ્ટેપ પર બનાવું એ લખી જાણજો. તો જોયું ને મિત્રો આપણા 2 જ મિનિટમાં જે આપણા તાંબાના લોટા કેટલા ગંદા હતા એકદમ ચોખ્ખા થઈ ગયા છે. અને આપણે લઈ લીધું છે હળદર, મીઠું, લીંબુ ને એવું લીધું હતું અને એનાથી ઘરે લિક્વિડ બનાવ્યું હતું અને માત્ર 2 મિનિટમાં લોકા એકદમ ચોખ્ખા અને ચંદન જેવા થઈ ગયા. જ્યારે તમારે તાંબા પિત્તળના વાસણ ઘસવા હોય તો તમે આવી રીતે ઘરે લિક્વિડ બનાવીને ઘસજો. તમારા વાસણ દુકાનમાંથી લાવ્યા હોય એવા થઈ જશે અને તમને આનાથી કંઈ નુકસાન પણ નહીં થાય. બધી જ વસ્તુ ઘરમાં રહેલી છે. તો જો મારા વિડીયો તમને સારા લાગતા હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરતા જજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોતમાં. બાય બાય.